સુરેન્દ્રનગર જિલ્લાના પવિત્ર પાંચાળ પ્રદેશની આ ધરા, જ્યાં પથ્થરો પણ ઇતિહાસની ગાથા ગાય છે. હું અત્યારે પહોંચી ગયો છું એ પવિત્ર ભૂમિ પર, જેને આપણે જૂનું સૂરજ દેવળ તરીકે ઓળખીએ છીએ. કહેવાય છે કે આખી દુનિયામાં સૂર્યનારાયણ ભગવાન જો સૌથી પહેલાં ક્યાંક પધાર્યા હોય તો ત્યાં પવિત્ર જગ્યા. આ ભૂમિ માત્ર ભક્તિની નથી. લોકવાયકા અને ઇતિહાસ મુજબ જ્યારે આ ધર્મસ્થાન પર મુસલમાનના આક્રમણખોરોની નજર પડી ત્યારે અહીંના ખમીરવંતા કાઠી દરબારોએ કેસરિયા કર્યા હતા. એ ભીષણ જંગમાં ખુદ સૂર્યદેવ સહાયક બન્યા હતા. દરબારો સાથે મળીને અસત્ય અને અધર્મ સામે જે જંગ ખેલાયો તેમાં સૂર્યનારાયણના તેજ અને દરબારોની તલવારોએ આ પવિત્ર ધર્મની રક્ષા કરી હતી. આ મંદિરની ખાસ વાત શું છે તમને ખબર છે? જ્યારે પ્રાચીન સમયમાં મુસલમાન આક્રમણકારો જ્યારે આ મંદિર ઉપર આક્રમણ કરવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે અહીંના કાઠી દરબારોએ 3.5 દિવસનો ઉપવાસ કરી અને સૂર્યનારાયણ ભગવાનને રીઝવ્યા હતા. ત્યારે જ આ પૃથ્વી પર સૌથી પહેલાં સૂર્યનારાયણ ભગવાન અહીંયા પધાર્યા હતા. આજે પણ આ આધુનિક યુગમાં અહીંના કાઠી દરબારો 3.5 દિવસનો ઉપવાસ કરે છે. વૈશાખ મહિનાના પડવાના દિવસે આ ઉપવાસની શરૂઆત થાય છે અને વૈશાખ મહિનાના ચોથના દિવસે બપોરે 12 વાગે પારણા કરી અને આ ઉપવાસને તોડવામાં આવે છે. આજે પણ આ પાંચાળની હવામાં સૂર્યની સુગંધ અનુભવાય છે. સૂર્યદેવના પ્રથમ કિરણ જ્યારે આ શિખરને સ્પર્શે છે ત્યારે જાણે આખો ઇતિહાસ સજીવન થતો હોય એવું લાગે છે. ધર્મ અને વીરતાઓનો આખો સંગમ આખા વિશ્વમાં બીજે ક્યાંય નહીં જોવા મળે. પવિત્ર પાંચાળ પ્રદેશના આ સૂર્યધામને મારા કોટી કોટી વંદન.